નવસારીના ચીખલી ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ હલ્દી કંકુ મિલનમાં નવસારી જિલ્લાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે ઉપસ્થિત બહેનોને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ વિકાસની વાતો કરી હતી। ગરીબોની ચિંતા માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। ઇન્દિરા ગાંધી કહેતા હતા કે ગરીબી હટાવો, પણ કોઈની ગરીબી ન હતી, ફક્ત કોંગ્રેસીઓની ગરીબી હતી, પરંતુ મોદી સાહેબે 24 કરોડ લોકોની ગરીબી હટાવી છે, એમ જણાવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં બહેનો ભાગ લેતી હોય છે। આ કાર્યક્રમમાં હલ્દી કંકુની ઘણીવાર ઘણાને ખબર નથી હોતી, પરંતુ મહારાષ્ટ્રમાં એવું માને છે કે જાન્યુઆરી 14મી પછી જ્યારે મકરમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તે સમયે બહેનો જે એકબીજાને હલ્દી અને કંકુ લગાવે તો એનો સુહાગ એને આવડતા વધે છે। એ તો વધારે જ પડે નહીં તો ઝઘડો પણ યાદ કરે છે। પણ આપણે આ હલ્દી કંકુના કાર્યક્રમને બહેનોમાં જાગૃતિ લાવવા માટે, એને એના અધિકાર આપવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું માધ્યમ બનાવીને કાર્યક્રમ શરૂ કર્યા।